ગઢ ખાતે મહાકાળી મંદિરમાં થયેલી ચોરીનો આરોપી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો। પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરે 1 મેના રોજ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં રહેલા માતાજીના ચાંદીના 400 ગ્રામ વજનના છતરોની ચોરી કરવામાં આવી હતી, જે અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ગઢ પોલીસ મથકના પીઆઈ કે.એમ. વસાવાએ અલગ અલગ ટીમો બનાવીને મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે ચોરી કરનાર આરોપી શાંતિજી પુંજાજી ઠાકોર અગાઉ ડીસા તેમજ વાગડોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મંદિરમાં ચોરી કરેલી હોવાનું ધ્યાને આવતા આરોપીની અટકાયત કરીને ચોરીમાં ગયેલ તમામ ચાંદીના છત્તરનો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સાહેબ, ગઢ ગામે મંદિર ચોરી થઈ એ બાબતે આજ શું પ્રોગ્રેસ છે? ગઈ તારીખ 1/5/2025ના રોજ કોઈ સમયે પ્રોપર ગઢ ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા 400 ગ્રામ જેટલા મંદિરના છત્ર ચોરી કરી ગઈ હોય એવી હકીકત મળતા જેના કામે ગુનો દાખલ કરેલ। ગુનાના કામે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યો ઈસમ મંદિરના છત્ર માતાજીના છત્ર કાઢી લઈ જતો એવું દેખાતું હોય, જેના કામે આગળના વધુ કેમેરા ચેક કરી અને એ કેમેરામાંથી આરોપીના ફોટા લઈ આજુબાજુના પોલીસ સ્ટેશનો જેમ કે મહેસાણા છે, પાટણ છે, એના બોર્ડર એરિયાના જે પોલીસ સ્ટેશનો છે એમને પૂછપરછ કરતાં ત્યાંથી હકીકત જાણવા મળેલ કે સદર ઈસમનું નામ શાંતિજી પૂજાજી ઠાકોર, જે મંદિર ચોરીમાં અગાઉ ડીસા અને પાટણ ખાતે પકડાયેલ હોય વાગડોદ પોલીસ સ્ટેશનમાં, જ્યાંથી એનું પૂરું એડ્રેસ મળતા એના એડ્રેસે જઈને તપાસ કરતાં આરોપી મળી આવેલ અને તેની ઝડપી કરતાં એના કબજામાંથી સદર મંદિરમાંથી ગયેલ 400 ગ્રામ જે ચાંદીના છત્તર હતા એ મળી આવેલ અને એ ગુનાના કામે હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। વધુ તપાસ ચાલુ છે। તમામ મુદ્દામાલ જે મંદિર ચોરીમાં ગયેલ છે એ રિકવર થઈ ગયેલ છે। આગળની વધુ તપાસ ચાલુ છે।